તેથી કોઈના આશીર્વાદ ન લઈ શકીએ, પણ કોઈની આય તો લેવી છે ને. ભગવાન શંકર કહે છે, મહાદેવ બોલે છે, હે ચંદ્ર, તમને જે રોગ થયો છે એ રોગની પીડા હું હરી લઈશ. તમને કોઈ વેદના નહીં થાય, વેદના નહીં થાય. જે વેદના, જે પીડા છે એનું હરણ કરીશું. તેથી મારા ભક્તો મને હર હર મહાદેવથી બોલાવે છે. એક પક્ષમાં તમારી કલા ખીલતી રહેશે, બીજા પક્ષમાં તમારી કલા ક્ષીણ થશે. ભગવાન મહાદેવ ચંદ્રને આ રીતે વરદાન આપે છે. પક્ષે ચ ક્ષીયતામ ચંદ્ર, પક્ષે ચ ક્ષીયતામ ચંદ્ર, કલાતે ચ દિને દિને. અને બીજા પક્ષમાં પુનશ્ચ વર્ધ્યતા પક્ષે સાકલા ચ નિરંતર. એક પક્ષમાં કલા ખીલતી રહેશે, એક પક્ષમાં કલા ક્ષીણ થશે. સાકલા ચ નિરંતરમ. ભગવાન મહાદેવ ચંદ્રને કહે છે, હે ચંદ્ર, એક પક્ષમાં તમે ખીલતા રહેશો, એક પક્ષમાં તમે ક્ષીણ થશો. તમને જે ક્ષય રોગ થયો છે એ રોગની પીડા હું હરી લઈશ. હે ચંદ્ર, વિશેષ તમને એક વરદાન વચન આપું છું. જ્યારે તમે પૂર્ણ ખીલેલા હશો ત્યારે હું તમારી પાસે નહીં આવું, પણ જ્યારે તમે અતિ બીમાર હશો ત્યારે એ સમયે હું તમારી બાજુમાં ઉભો રહીશ. તેથી ભગવાન શંકરજીએ પોતાના ભાલમાં પૂર્ણિમાના ચંદ્રને ધારણ નથી કર્યો, બીમાર ચંદ્રને ધારણ કર્યો. જે શિશુ ચંદ્ર છે, કિશોર ચંદ્ર છે, બાલ ચંદ્ર છે, જે બીમાર ચંદ્ર છે. આપણે દર મહિને બીજનું દર્શન શા માટે કરીએ છીએ? કારણ કે બીજના દર્શનનો મહિમા છે કે જે દિવસે બીજ છે તે દિવસે ભગવાન શિવની ત્યાં ઉપસ્થિતિ છે. પણ આપણે બીજને જોઈએ છીએ, પણ ક્યારેય કલ્પના નથી કરતા કે એ સમયે ભગવાન શંકરજીની ત્યાં ઉપસ્થિતિ હોય છે. અને ભગવાન મહાદેવના ભાલમાં પૂર્ણિમાનો ચંદ્ર નથી, ભગવાન મહાદેવના ભાલમાં દ્વિજ ચંદ્ર છે, બીજનો ચંદ્ર, શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર, બાલ ચંદ્ર, ચંદ્રશેખરાય નમઃ. ભગવાન શિવજીના ભાલમાં બીમાર ચંદ્ર છે. સારા દિવસોમાં તો સૌ કોઈ પડખે ઉભા રહે છે, નબળા દિવસોમાં જ્યારે ઉભા રહે છે એ આપણા માટે દેવતુલ્ય છે. ભગવાન શિવજીએ પોતાના ભાલમાં બીમાર ચંદ્રને ધારણ કર્યો છે. 12 બીજના ધણીને સમરું એમ નહીં, બીજ બહારના ધણીને સમરું. 12 બીજના ધણીને નહીં, અત્યારે નથી ગાવું. 12 બીજના ધણીને સમરું નહીં, નહીં, બીજ બહારનો ધણી. જે બીજ છે તેની બહાર ઉભેલો ભગવાન શંકર છે. દ્વિજનું દર્શન શા માટે? ક્યારે કલ્પના કરી કે આપણે બીજનું દર્શન કરી છે, તેની સાથે મહાદેવ જોડાયેલા છે, શિવજીના ભાલમાં છે. ભગવાન શંકરજીએ ચંદ્રને વરદાનને વચન આપેલું છે. હવે ચંદ્ર કહે છે, મહાદેવ, આપે મને રોગમાંથી મુક્ત કર્યો ભગવાન, પીડામાંથી મુક્ત કર્યો. આપે મને ભાલમાં સ્થાન આપ્યું ભગવાન. તડછોડાયેલો બીમાર ચંદ્ર જેને પોતાના ભાલમાં ધારણ કર્યો છે એવા ભગવાન મહાદેવ. દેવતાઓ, ઋષિમુનિઓ શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, મહાદેવ, અમારા સૌની સ્તુતિ, અમારા સૌની પ્રાર્થનાનું શ્રવણ કરો મહાદેવ. ત્યારે દેવતાઓ, દેવગણો, ઋષિમુનિઓ અને ચંદ્ર સૌ ભેગા મળી અને સુંદર પ્રભાસ તીર્થમાં મહાદેવની સ્તુતિ કરે છે. દેવ દેવ મહાદેવ, દેવ દેવ મહાદેવ, પરમેશ નમોસ્તુતે, ઉમૈયા સહિત શંભો સ્વામિન્દ્ર સ્થિરો ભવ, સ્વામી તત્ર સ્થિરો ભવ. ઉમૈયા સહિત શંભુ, ઉમા સાથે મહાદેવજી આપે પ્રભાસ તીર્થમાં સ્થિર રહો. ભગવાન અહીંયા પ્રગટ રહો. ચંદ્રે, ઋષિમુનિઓ, દેવતાઓએ સવે પ્રાર્થના કરી છે ભગવાન મહાદેવને, એકલાને નહીં. ઉમિયા સહિત શંભુ, ભગવાન પ્રભાસ તીર્થમાં આપ અહીંયા સ્થિર રહો. ક્ષેત્ર મહાત્મા હેતવે ચંદ્રસ્ય યશસે તત્ર. ચંદ્રની કીર્તિ માટે અને ક્ષેત્રના મહાત્મય માટે, પ્રભાસ તીર્થનું મહાત્મય વધારવા માટે ભગવાન સ્વયં પ્રસન્ન, ભગવાન સ્વયં શિવ ત્યાં સ્થિર રહ્યા છે. સુત પુરાણજી પર્યાપ્ત તીર્થમાં કહે છે, પ્રસન્નશ્ચ સદેવાનાં. સ્વયં ભગવાન મહાદેવ ક્ષેત્ર
ચંદ્રસ્ય યશસે ચંદ્રને યશ આપવા માટે, ચંદ્રને કીર્તિ આપવા માટે અને પ્રભાસ તીર્થનો મહિમા વધારવા માટે. નામના ચંદ્રસ્ય શંકર નામના ચંદ્રસ્ય શંકર. ભગવાન મહાદેવ ચંદ્રના નામથી ભગવાન સ્વયં શંકરજી પ્રભાસ તીર્થમાં સ્વયંભૂ તેજોમય સ્વરૂપે પ્રગટ થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. ભગવાન શિવજી અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમઃ. ભગવાન શંકરજી પ્રભાસ તીર્થમાં લિંગ સ્વરૂપે પ્રગટ અને પ્રથમ જ્યોતિ છે. અને પ્રથમ જ્યોતિનું નામ છે ભગવાન મહર્ષિ વેદવ્યાસ બોલે સુત પુરાણથી પ્રયાગ તીર્થમાં કહે સોમેશ્વરસ્ય નામ્ના સિદ્ધિ ખ્યાતો ભુવનમાં જેની ખ્યાતિ છે એની જોડ ન જડે, એના સમાન કોઈ નહીં, એની બરાબરી કોઈ કરનાર નહીં એવા સોમનાથ મહાદેવ લિંગ સ્વરૂપે તીનો ભુવનમાં ભગવાન શંકરજી પ્રકાશિત એવા સોમેશ્વર મહાદેવ નામ સ્વરૂપે પ્રભાસ તીર્થમાં ભગવાન પ્રગટ થાય છે. અને જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે ક્ષય રોગ, કુષ્ઠરોગ, આદિ રોગ, ભવરોગ, સર્વ રોગમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે. ભગવાન વેદ વ્યાસજી કહે છે ક્ષય કુષ્ઠાદિ રોગ ક્ષય કુષ્ઠાદિ રોગાણામ નાશક પૂજના મહાદેવનું અર્ચન પૂજન દર્શન કરે છે એ માનવ સર્વ રોગમાંથી મુક્ત બને છે. તેથી ક્યારે અવસર બને તો વિશેષ પ્રકારે સોમેશ્વર મહાદેવનું દર્શન કરવું. જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે સર્વ પાપાત મુક્તે ક્ષણાત. એક પલમાં એ મનુષ્ય પોતાના જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત બને છે. એવા ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ કરે કે સોમલિંગ નરો દ્રષ્ટવા. જે કોઈ સોમલિંગનું દર્શન કરે દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમોચતે લબ્ધ્યા ફલમ નો અભીષ્ટમ. મનોકામના પૂર્ણ કરનાર મૃત સ્વર્ગ સમીહતે મૃત સ્વર્ગમ સમીહતે. સંસારના સુખ ભોગ ભોગવીને અંતે તેનું શરીર જ્યારે શાંત થશે ત્યારે ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થશે. અંતે કહ્યું જે કોઈ મનુષ્ય સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સોમનાથ મહાદેવની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. અને જે કોઈ સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે સર્વાન કામાન વાપનોતિ. એની બધી જ કામનાઓ સોમનાથ મહાદેવ પૂર્ણ કરે. કથા વાંગમય દર્શન છે. કથા શબ્દરૂપી ભગવાન શિવનું દર્શન છે. કથા એક ધ્યાન છે, કથા એક યજ્ઞ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે અને પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી બોલે છે શૃણોતિ તદુત્પત્તિ શ્રાવયેદ્વા. જે કોઈ સાંભળે છે, જે કોઈ સાંભળે છે તેના માટે શ્રાવયેદ્વા પરાનર સર્વાન કામાન વાપ્નોતિ સર્વ પાપે પ્રમોચતે સર્વ પાપે પ્રમોચતે. જે કોઈ ભગવાન સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવની યાત્રા, પૂજા, અર્ચન, દર્શનનું ફલ પ્રાપ્ત થાય. એમને જે કાંઈ કામના હોય એ મહાદેવજી પૂર્ણ કરે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપુરાણ અંતર્ગત સંક્ષિપ્ત યથા બુદ્ધિ આટલો વિસ્તાર કર્યો છે. પણ મેં તો ખૂબ થોડા શબ્દોમાં, અલ્પ શબ્દોમાં આપની સામે આ કથા મેં રજૂ કરી. હે સોમેશ્વર, હે ચંદ્રેશ્વર, હે મહાદેવ, અમે પ્રણામ કરીએ છીએ. તું હિ કરતા હરતા, તું હિ અમારું મંગલ કરતા. હે સોમનાથ, હે મહાદેવજી, અમારી વંદનાનો સ્વીકાર કરો. પ્રભાસ તીર્થમાં હે મહાદેવ પ્રગટ થયેલા દેવ,
પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ અમે આપને પ્રણામ કરીએ છીએ. हे सोमेश्वर हे चंद्रेश्वर हे सोमेश्वर हे चंद्रेश्वर तुम ही हो तारणहारा. जय जय हे सोमनाथा. जय जय हे सोमनाथा. हे सोमेश्वर हे चंद्रेश्वर हे सोमेश्वर हे चंद्रेश्वर तुम ही हो तारणहारा. जय जय हे सोमनाथा. जय जय हे सोमनाथा. હે ચંદ્રેશ્વર, હે સોમેશ્વર, હે ચંદ્રમૌલેશ્વર, હે સોમનાથેશ્વર. કષ્ટદહનમ હે સોમનાથમ પ્રવત્તિ નમામિ સોમનાથમ. मन ही मन सोमनाथ महादेव को याद करें. दास तीर्थ की पावन धरा पर चंद्र की है तप भूमि. जय महादेव, जय महादेव, प्रभास तीर्थ की पावन धरा पर चंद्र की है तप भूमि. रोग निवारक हे मृत्युंजय. रोग निवारक हे मृत्युंजय तुम ही हो शांति दाता. जय जय हे सोमनाथा. जय जय हे सोमनाथा. द्वादश लिंग की प्रथम ज्योति है करुणा करो जगदाता. हे महादेव, हे चंद्रेश्वर, हे सोमेश्वर. द्वादश लिंग की प्रथम ज्योति है करुणा करो जगदाता. तुम्हारी शरण में जो भी आया, तुम्हारी शरण में जो भी आया, कृपा करो महादेवा. जय जय हे सोमनाथा. जय जय हे सोमनाथा. हे महादेव, हे महादेव. मन ही मन प्रभास तीर्थ सोमनाथ को याद करें. गुजरात और सौराष्ट्र के लिए गौरव है. प्रथम ज्योति दिव्य भूमि सौराष्ट्र धरा प्रभास तीर्थ में भगवान महादेव की प्रकट. भगवान कृष्ण और बलराम ने ऋषि मुनियों ने जिनका अभिषेक किया. हे सोमलिंग, हे सोमनाथ, हे सोमेश्वर. ओ कृष्ण बलराम और ऋषि मुनियों ने
जय